આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા એક ઘરમાં પોલીસે દરોડો પાડ્યો હતો। પોલીસે ઘરમાં તપાસ કરતા ઘરની અંદર એક ભોંયરું બનાવવામાં આવ્યું હતું, જેમાં આ દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો। પોલીસે ત્યાંથી કુલ 98,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે અને ઘરમાંથી મળેલા લાઇટ બિલના આધારે એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે। બુટલેગરો દારૂની હેરાફેરી કરવા અવનવા કિમિયા અજમાવતા હોય છે, પરંતુ હવે તો દારૂ સંતાડવા માટે પણ બુટલેગરો અવનવા કિમિયા અજમાવી રહ્યા છે। સુરતમાં ડિંડોલી પોલીસને બાતમી મળી હતી કે ગણેશનગરના રૂમ નંબર 12માં દારૂ રહેલો છે। બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો। પોલીસે ત્યાં સર્ચ કરતા રૂમમાં એક ટાઇલ્સનો ટુકડો પડેલો હતો। આ ટુકડો ઉંચકતા વેત જમીનમાં નાનકડું એક ભોંયરું મળી આવ્યું હતું। ભોંયરામાં પ્લાસ્ટિકના કોથળો હતો અને તેમાં વિદેશી બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। આ દારૂનો જથ્થો કુલ 98,000 રૂપિયાનો હતો। ઉપરાંત રસોડાના પ્લેટફોર્મ પર રણધીર કુમાર સહદેવ પાઠક નામવાળું લાઇટ બિલ મળી આવ્યું હતું। ડિંડોલી પોલીસે દારૂનો જથ્થો કબજે લઈ રણધીર કુમાર પાઠક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે રણધીરને વોન્ટેડ જાહેર કર્યો હતો। satyday.com સુરત। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।